કેશોદ નગરપાલિકાની નવી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત 7.50 કરોડના ખર્ચે બનશે 3 માળનું આધુનિક ભવન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। કેશોદ નગરપાલિકાની નવનિર્મિત કચેરી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, કારોબારી ચેરમેન અજયભાઈ કોટક તથા ઉપપ્રમુખ ગૌરાંગ વ્યાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકા કચેરીના અધિક્ષક પ્રવીણભાઈ વિઠલાણીના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નગરપાલિકાની નવી બિલ્ડિંગ માટે ₹6 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। આ ઉપરાંત 2025-26 ના આયોજનમાં ₹1.50 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। ₹7.50 કરોડના ખર્ચે 3 માળનું આધુનિક અને સુવિધાસભર ભવન નિર્માણ કરવામાં આવશે। આ બિલ્ડિંગ તૈયાર થતા કેશોદના નગરજનોને નગરપાલિકાની વિવિધ સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થશે। સાથે સાથે નગરપાલિકાના કર્મચારીઓ માટે પણ વધુ આધુનિક અને સુવ્યવસ્થિત કાર્યાલય ઉપલબ્ધ થશે, જેના કારણે કામગીરી વધુ ઝડપી અને સુભંગ બનશે। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, નગરપાલિકાના સદસ્યો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવનિર્મિત બિલ્ડિંગ પૂર્ણ થતા કેશોદના નાગરિકોને નગરપાલિકાની સેવાઓનું વધુ સારી સગવડ પ્રાપ્ત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ। આજરોજ કેશોદ નગરપાલિકાનું નવનિર્મિત બિલ્ડિંગ એમનું ખાતમુહૂર્ત આપણા વિસ્તારના આદરણીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, કારોબારી ચેરમેન શ્રી અજયભાઈ કોટક, સાથી સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, કેશોદ નગરપાલિકા કર્મચારી પરિવાર અને શહેરના ગણમાન્ય અતિથિગણની હાજરીમાં સંપન્ન કરવામાં આવ્યું। આ નવનિર્મિત બિલ્ડિંગ છે એ સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ 6 કરોડની નવા બિલ્ડિંગ માટે જે ફાળવવામાં આવી છે એમાંથી આ બિલ્ડિંગ આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે 2025-26ની સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વધારાની 1.5 કરોડની ગ્રાન્ટ છે એ પણ આના માટે ફાળવવામાં આવી। એટલે કુલ 7.5 કરોડના ખર્ચે આ G+3 3 માળનું જે બિલ્ડિંગ છે એ અહીંયા નવનિર્મિત થશે, જેથી નગરપાલિકાનું અદ્યતન આધુનિક સુવિધાસભર જે બિલ્ડિંગ છે એ સ્ટાફને મળશે અને લોકોને પણ કેશોદ છોડી અને કેશોદથી દૂર જવું નહીં પડે। શહેરની મધ્યમાં આ બિલ્ડિંગ છે એ લોકોની સુખાકારીમાં પણ વધારો કરશે અને એમને રોજબરોજની જે કંઈ ફરિયાદો છે, રોજબરોજના જે કંઈ પ્રશ્નો છે એના નિકાલ માટે ચારચોક મધ્યે જ જે જૂનું બાલ મંદિર બિલ્ડિંગ હતું ત્યાં આ નવું બિલ્ડિંગ છે એ સાકારિત થશે અને જેથી લોકોની સુવિધામાં વધારો થશે।